એક વખત એક ચકલી સમુદ્રમાંથી ચાસમાં લઈ પાણી બહાર કાઢતી હતી। એટલામાં એક કાગડો આવ્યો અને બોલ્યો, ચકલી બેન, આ તમે શું કરો છો? ચકલી બોલી, મારા બચ્ચા આ સમુદ્રમાં પડી ગયા છે, એટલે હું બચ્ચાઓને બહાર કાઢવા આ સમુદ્ર સૂકવી નાખીશ। આટલામાં કાગડો હસવા લાગ્યો અને બોલ્યો, તારી આખી જિંદગી વીતી જશે પણ સમુદ્ર ખાલી નહીં થાય। ત્યારે ચકલી સરસ મજાની વાત બોલી, કદાચ મારા એકલાથી તો નહીં થાય, પણ તમે સલાહને બદલે સાથ આપો તો બધું સંભવિત છે। કાગડો ચકલીને આ વાત સાંભળી અને સહમત થઈ તેની મદદ કરવા લાગ્યો। થોડી જ વાર પછી બીજા ઘણા બધા પક્ષી ત્યાં ભેગા થઈ ગયા। આવું જોઈને ગરુડ પણ ત્યાં આવી ગયું। ગરુડ બધા પક્ષી સાથે જોડાઈ ગયું અને બધા મળીને સમુદ્રમાંથી પાણી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા। આટલા બધા પક્ષીઓને આવું કરતા જોઈ ભગવાન ત્યાં પ્રગટ થઈ ગયા। ભગવાને પક્ષીઓને સમજાવતા કહ્યું, આવી રીતે સમુદ્ર કોઈ દિવસ ખાલી નહીં થાય। આ વાતને સાંભળ્યા પછી ગરુડ બોલ્યું, ભગવાન તમે સલાહ નહીં સાથ આપો। ત્યારે ભગવાન પણ પક્ષીઓની સાથે જોડાઈ ગયા। ત્યાર પછી ભગવાનને આગળ વધતા જોઈને સમુદ્ર ડરી ગયો અને ચકલીના બચ્ચાને તેને આપી દીધા। આ નાનકડી વાર્તા આપણને એ વાત શીખવાડે છે કે સલાહ આપવી એ ખોટી બાબત નથી, પણ સાથ આપો એ તેનાથી પણ વધુ મહત્વનું છે। હવે જો મિત્રો ખરાબ સમયમાં કોઈ તમારો સાથ માગે તો સલાહની સાથે તમારો સાથ જરૂર આપજો, કારણ કે સલાહ ખોટી પડી શકે પણ સાથ કોઈ દિવસ નહીં। એક કહેવત છે કે મુશ્કેલ સમયમાં સાથ આપવાને બદલે જ્ઞાન આપતા લોકોથી દૂર રહેવું વધારે સારું। સંબંધમાં પણ સાથ ખૂબ જ મહત્વનો છે। જેને નિભાવવાનો હોય તે હજારો ભૂલોમાં પણ સાથ આપે, જ્યારે ના નિભાવવાનો હોય તે નાનકડી ભૂલમાં પણ સાથ છોડી દે છે। માન હોય ત્યાં જ પગ મૂકજો, બાકી અભિમાન તો દરેક વ્યક્તિમાં હોય જ છે। હારવું તો એવી રીતે હારજો કે જીતનાર વ્યક્તિને જિંદગીભર અફસોસ રહી જાય। કોઈએ પૂછ્યું કે પોતાના સાથ છોડી જાય ત્યારે શું કરશો? જવાબ ખૂબ જ સરસ મળ્યો કે પોતાના હોય તે સાથ છોડીને ન જાય અને છોડીને જાય તે પોતાના જ ન હોય। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો, અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો કોઈ પણ આવો નવો કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે। તો મળીશું મિત્રો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ। બધા મિત્રોનો આભાર।